નમસ્કાર ખેડૂત મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીમાં આપ સર્વેનું હાર્દિક અને ભાવભર્યું સ્વાગત કરું છું મિત્રો. હાલ હજી અત્યારે શિયાળુ ઋતુની શરૂઆત થઈ ચૂકી છે, જેની અંદર ઘણા બધા ખેડૂતો આ જે નવેમ્બર મહિનો ચાલે છે એની અંદર ઘઉંનું વાવેતર કરવા પણ વિચાર કરી રહ્યા છે મિત્રો. હવે આજના આ વિડીયોના અનુસંધાને ઘણા બધા ખેડૂતોને હકીકત ઘઉંનું વાવેતર, વહેલું વાવેતર, સમયસરનું વાવેતર અને મોડું વાવેતર કયા સમયગાળાની અંદર કરવું જોઈએ કે જેથી આપણને સારા એવા ઉત્પાદનમાં ફાયદા થાય, એના વિશે ઘણા બધા પ્રશ્નો છે મિત્રો. એ પ્રશ્નોને અનુસંધાને આજે આ વિડીયોના માધ્યમ દ્વારા આપણે ઘઉંની વાવણી કયા સમયે કરવી એના વિશે ટૂંકી ચર્ચા કરશું મિત્રો. હવે ઘઉંની અંદર વહેલી વાવણી જે લોકોએ કરવી હોય તેવા લોકોએ લગભગ 10 ઓક્ટોબરથી લઈને 15 નવેમ્બર સુધીમાં કરી શકે છે મિત્રો. પરંતુ એની અંદર એવો પ્રશ્ન ઊભો થાય છે કે ઘઉંના પાકની અંદર ખૂબ જ ઠંડી હોવી આવશ્યક છે મિત્રો, તો સારા એવા ઉત્પાદનો આપણને મળી આવશે. તો મિત્રો આજે 10 ઓક્ટોબરથી લઈને 15 નવેમ્બર સુધી ઠંડીનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે મિત્રો, તો આપણા ઉત્પાદન ઉપર પણ થોડી ઘણી અસર આવે છે મિત્રો. હવે મિત્રો સમયસરની વાવણી વિશે વાત કરીએ તો લગભગ 15 નવેમ્બરથી લઈને 25 નવેમ્બર સુધીનો જે સમયગાળો છે તે સારામાં સારો કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા સંશોધન કરાયેલો સમયગાળો છે મિત્રો, જેની અંદર વાવણી કરવાથી ઠંડીનું પ્રમાણ પણ સારું હોય છે, તો આપણા ઘઉંના પાકની અંદર સારું એવું ઉત્પાદન મળી રહે છે મિત્રો. તો જે મિત્રો સારું એવું ઉત્પાદન મેળવવા માગતા હોય એવા મિત્રોએ સમયસર ઘઉંની વાવણી એટલે કે 15 નવેમ્બરથી લઈને 25 નવેમ્બરને આળેગાળે અથવા તો એની આજુબાજુમાં વાવણી કરવી યોગ્ય હિતાવહ બનશે મિત્રો. હવે કોઈનો પાક કપાસનો કે એવો કોઈ પાક ઉભેલો હોય અને એવા ખેડૂતો 15 નવેમ્બરથી 25 નવેમ્બરના આળેગાળે ઘઉંનું વાવેતર કરી ન શકતા હોય તેવા ખેડૂત મિત્રોએ મોડી વાવણી પણ કરવી આવશ્યક બનશે મિત્રો. એનો સમયગાળો જોવા જઈએ તો લગભગ 25 નવેમ્બરથી લઈને 10 ડિસેમ્બર સુધીનો હોય છે મિત્રો. એના આળેગાળે જો તમે વાવેતર કરશો તો સારું એવું ઉત્પાદન મળી રહેશે. પણ મિત્રો જે સમયસર એટલે કે 15 નવેમ્બરથી 25 નવેમ્બર સુધીના આળેગાળે જેનું વાવેતર થશે એની અંદર સારું એવું ઉત્પાદન મળશે મિત્રો. હવે એની સાથે સાથે માની લો કે તમે કોઈ પણ સારા એવા ઘઉંના બિયારણની ખરીદી કરી હોય તો થોડીક એ પણ માહિતી આપી દઉં છું મિત્રો કે ઘઉંના બિયારણની અંદર જંતુનાશક અથવા તો ફૂગનાશક પટ કયો મારવો જોઈએ મિત્રો. હવે મિત્રો તમારે કોઈ પણ સારી એવી કંપનીનું થાયરમ, જો થાયરમ તમને ન મળે તો એના ઓપ્શનમાં સાફ પાવડર એટલે કે એની અંદર કાર્બનડિઝમ 12% અને મેન્કોજેબ જે આવે છે 63%, એનો તમે જો પટ ચડાવશો તો પણ તમને સારા એવા રિઝલ્ટો મળશે મિત્રો. આ કન્ટેન્ટ સસ્તું અને સારું છે અને એનું કાર્ય પણ સારું છે, જેથી કરીને ખેડૂતને સારો એવો ફાયદો થાય મિત્રો. એના અનુસંધાને હું હંમેશા પટ માટે થાયરમ અને એના ઓપ્શનમાં મેન્કોજેબ અને કાર્બનિઝમ આ બંને કન્ટેન્ટ જે સાફ યુપીએલ કંપનીનું આવે છે એના વિશે તમને માહિતી આપું છું મિત્રો. તો મિત્રો તમારી રીતે તમારા જે સમયે આગોતરું ઘઉંનું વાવેતર અથવા તો સમયસર અથવા તો મોડું જે તમને યોગ્ય લાગે એ રીતે તમે વાવણી કરશો મિત્રો તો સારા એવા ઉત્પાદનો મળશે મિત્રો. તો મારી આવી અવનવી અને સાચી અને સચોટ માહિતી મેળવવા માટે મારી જે યુટ્યુબ ચેનલ છે ખેડૂત સાથી એને તમે સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો મિત્રો.